વિષય સંસ્કૃત અને તેમાં આપણો ટોપિક છે વિભક્તિ. તો વિભક્તિ એટલે શું? વિભક્તિ એટલે જેની કોઈ ચોક્કસ કે નિશ્ચિત વ્યાખ્યા છે નહીં, પરંતુ જે કોઈ નામપદને અંતે અલગ અલગ પ્રત્યય જોડાવાથી જે નામપદનું રૂપ 7 અલગ અલગ વિભક્તિમાં વહેંચી દેવામાં આવે છે તેને જ વિભક્તિ કહેવાય છે, જેના રૂપો અલગ અલગ બને છે. અને જે 8મો પ્રયોગ થાય છે એ છે આપણું સંબોધન, એટલે કે બોલાવવા માટે આહવાન. ફરી એકવાર સમજીએ, જે તમે અહીંયા જોઈ શકો છો વ્યાખ્યા. વિભક્તિની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, પરંતુ જે કોઈ નામપદને અંતે કોઈ પણ નામ હોય તેને અંતે અલગ અલગ પ્રત્યયો જોડાય તેને વિભક્તિ કહે છે. પ્રત્યયો છે ને થી થકી મળે, માથી અંદરથી પરથી, માન નર ઉપર, મોની ના, આવા પ્રત્યયો અલગ અલગ જોડાય તેને વિભક્તિ કહેવામાં આવે છે. તો આગળ આપણે આનો વિગતવાર અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે કોષ્ટક સહિત વિગતવાર વિભક્તિ, પ્રત્યય વગેરેનો અભ્યાસ જોઈએ. તો સર્વપ્રથમ ક્રમ નંબર 1, બરાબર. તો પ્રથમ છે કર્તા. કર્તા એટલે ક્રિયાને કરનાર. જ્યારે કર્તા કહેવામાં આવે છે તે પ્રથમ વિભક્તિમાં મુકાય છે અને તેનો વ્યવહારિક અર્થ છે કર્તા તરીકે, એટલે કે કોઈ પણ વાક્યની અંદર જે કર્તા છે તેને આની અંદર પ્રયોજવામાં આવે છે. ક્રમ નંબર 2, જે વિભક્તિનો પારિભાષિક શબ્દ છે કર્મ. કર્મ એટલે ક્રિયા. જે કોઈ પણ કાર્ય થઈ રહ્યું છે, કર્તા જેને કરી રહ્યો છે તેને દ્વિતીય એટલે કે કર્મ વિભક્તિમાં મુકાય છે. તેના પ્રત્યય છે ને, રામ ને. આજે કાંસમાં મેં રામ ને લખ્યું છે એ નામપદ છે, તો તમે સમજી શકો કે જે ને છે એ નામપદને અંતે લાગે છે. ક્રમ નંબર 3, કર્મ, જેને સાધન પણ કહેવાય છે. તો કર્મ એટલે સાધન. તેના વિભક્તિ પ્રત્યે આપણે જોઈએ તો થી થકી વડે. જ્યારે કોઈ પણ કાર્ય થાય છે અને જે સાધન વડે થાય છે, જેમ કે ગણેશ પેન વડે લખે છે, તેમાં પેન છે એ સાધન છે જેના પ્રત્યે છે થી થકી વડે. ગણેશ પેન થી લખે છે, ગણેશ પેન થકી લખે છે કે ગણેશ પેન વડે લખે છે. તો આ વિભક્તિ પ્રત્યે જોડે સમજવું તે કરણ વિભક્તિ છે. ક્રમ નંબર 4, જે વિભક્તિનું નામ છે સંપ્રદાન. સંપ્રદાનનો મતલબ થાય વિદ્યાર્થીઓ કે આપવું. આપવું એટલે પ્રદાન કરવું. સામેવાળાને પ્રદાન કરવું એનો મતલબ છે સંપ્રદાન, જેના વિભક્તિ પ્રત્યય છે માટે, વાસ્તે અને કાજે. ક્રિયા જેના માટે થઈ રહી છે તેને સંપ્રદાન કહેવાય છે. એટલે કે કર્તા જેને કંઈક આપવા ઈચ્છે છે તેને સંપ્રદાન, તો તેને ચતુર્થીમાં મૂકવામાં આવે છે. ક્રમ નંબર 5, જે વિભક્તિનું નામ છે અપાદાન. વિદ્યાર્થીઓ, અપાદાનનો મતલબ થાય છૂટું કરવું. એક વ્યક્તિ કે વસ્તુથી બીજી વ્યક્તિ કે વસ્તુ જ્યારે અલગ પડતી હોય તેને કહેવાય અપાદાન. તો અહીં એક વ્યક્તિ કે વસ્તુથી બીજી વ્યક્તિ કે વસ્તુ અલગ પડે તો અપાદાન થઈ ગયું છે તે કહેવાય, પરંતુ તેમાં જે વ્યક્તિ સ્થિર છે તેને અપાદાન કહેવાય છે. પરંતુ હજી આપણે આને વિસ્તારપૂર્વક સમજીશું. અત્યારે તેના વિભક્તિ પ્રત્યય જોઈએ. માથી અંદરથી પરથી. ક્રમ નંબર 6, સંબંધ. તો વિદ્યાર્થીઓ, તમને આ નામ પરથી જ ખબર પડી ગઈ હશે કે સંબંધ એટલે શું. એક વ્યક્તિ કે વસ્તુનો બીજી વ્યક્તિ કે વસ્તુ સાથેનો જ્યારે સંબંધ દર્શાવવામાં આવે ત્યારે સંબંધ વિભક્તિ પ્રયોજાય છે, જેના નામ તથા પ્રત્યય છે નો, ની, નો, ના. ક્રમ નંબર 7 નિહાળીએ. અધિકરણ, જેને
આધાર કહેવાય છે. ક્રિયા જ્યાં થઈ હોય તેનો જે આધાર હોય તે સ્થાનવાચક શબ્દ હંમેશા સપ્તમીમાં મુકાય છે. તો તેના પ્રત્યય છે માં, અંદર, ઉપર. આજનું સંબોધન જોઈએ. આહવાન. વ્યવહારિક અર્થ જોઈએ બોલાવવા માટે. તો આ હતી વિભક્તિ કોષ્ટક. ફરીવાર પહેલું છે કર્તા, જેનો પ્રયોગ થાય છે કર્તા તરીકે. કર્મ પ્રત્યય છે ને, રામને. કર્ણ કહેતા સાધન પ્રત્યય છે થી, થકી, વડે. સંપ્રદાન માટે, વાસ્તે, કાજે. પાંચમું છે અપાદાન માંથી, અંદરથી, પરથી. છઠ્ઠું છે સંબંધ નો, ની, નું, ના. સાતમું અધિકરણ આધાર માં, અંદર, ઉપર. અને અષ્ટમું આહવાન એટલે કે તેને બોલાવવા માટે પ્રયોગ કરવામાં આવે છે. હજી આને વિગતવાર આપણે વ્યાખ્યા સહ અને ઉદાહરણ સહ સમજ્યા છે. આગળ આપણે આ વિભક્તિનો મુદ્દાવાર અભ્યાસ કરીએ. તો સર્વપ્રથમ છે કર્તા. જે ક્રિયા કરનાર છે તેને કર્તા કહેવામાં આવે છે. જે ક્રિયા કરનાર છે તેને કર્તા કહેવામાં આવે છે અને તેને પ્રથમા વિભક્તિમાં મુકાય છે. અને તેને પ્રથમા વિભક્તિમાં મુકાય છે. ક્રિયાને કરનાર, ક્રિયાને કરનાર કર્તા કરે છે. કર્તા કરે છે. અને તેને પ્રથમા વિભક્તિમાં મુકાય છે. તો આ હતી આપણી વિભક્તિ નંબર 1 ની વ્યાખ્યા. હવે આપણે ઉદાહરણ જોઈએ. તો વિદ્યાર્થીઓ, કોઈ પણ નિયમ નામપદ તમે લઈ શકો છો, પરંતુ નિયમ એ કે તેને હંમેશા પ્રથમા વિભક્તિમાં હોવું જોઈએ. જેમ કે ગણેશ લિખતી. તો સામાન્ય રીતે લિખતી છે એ આપણું ક્રિયાપદ છે. તો ગણેશ છે નામપદ છે જે પ્રથમામાં છે, કારણ કે ક્રિયાને કરનાર ગણેશ એ કર્તા કહેવાય. અને આપણે કહ્યું કે કર્તા હંમેશા પ્રથમા વિભક્તિમાં મુકાય છે. તો પ્રથમા વિભક્તિ છે તો એનો આપણે ગુજરાતી અનુવાદ જોઈએ. ગણેશ લખે છે. ગણેશ લખે છે. હવે મિત્રો જુઓ કે એ જ ગણેશ દ્વિવચનમાં હોય. વચનામ સામાન્ય રીતે બે વચન હોય છે, એક વચન બહુવચન. પરંતુ સંસ્કૃતની અંદર તમે જાણો છો કે ત્રણ વચનનો પ્રયોગ થાય છે. એક વ્યક્તિ કે વસ્તુની માહિતી આપવા માટે એક વચન, બે વ્યક્તિ કે વસ્તુની માહિતી આપવા માટે દ્વિવચન, અને ત્રણ કે ત્રણથી વધારે હોય તો બહુવચનનો પ્રયોગ થાય છે. અહીંયા એક ગણેશ લખે છે તો આપણે ગણેશ રૂપે માની લો. બે ગણેશ કરતા હોય તો એનું પણ આપણે વાક્ય બનાવી જોઈએ. ગણેશૌ લિખતઃ. ગણેશૌ લિખતઃ. તો ગણેશો એટલે બે ગણેશ, બે ગણેશ લિખતઃ લખે છે. હવે મિત્રો એ જ ગણેશ માની લો ત્રણ કે ત્રણથી વધારે લખતા હોય તો તેનું રૂપ બનશે ગણેશા. લિખંતિ. તો એનું અનુવાદ જોઈએ. ઘણા બધા ગણેશ લખે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે એક વચન, દ્વિવચન
બહુવચન. ત્રણેયમાં અલગ અલગ પ્રયોગ થાય છે. સાથે સાથે જ્યારે એક વચન હતું તો અહીંયા તી પ્રત્યય જોડાણું, કેમ કે તે અન્ય પુરુષ એક વચન છે. જ્યારે ગણેશો બે હતા તો અહીંયા આપણે તહ, કેમ કે તે દ્વિવચન છે. અને અહીંયા ગણેશાહ તો અહીંયા અંતિ પ્રત્યય લઈ ગયો, કેમ કે તે બહુવચન છે. હજી પણ આપણે આગળ આનો અભ્યાસ કરીએ. તો મિત્રો આ હતી પ્રથમ વિભક્તિ. હવે આપણે જોઈશું વિભક્તિ નંબર 2. તો વિદ્યાર્થીઓ આપણે વિભક્તિ નંબર 2 કર્મ સમજીએ. કર્મ કહેતા ક્રિયા. કરતા જે કંઈ ક્રિયા કરે છે તેને કર્મ કહે છે અને તે બીજી વિભક્તિમાં મુકાય છે. એટલે કે ક્રિયાની અસર જેના પર થાય છે તેને કર્મ કહેવાય છે અને તેની દ્વિતીયામાં મુકાય છે. આપણે પાઠ તેની વ્યાખ્યા જોઈશું કે ક્રિયાની અસર જેના પર થઈ હોય તેને કર્મ કહે છે અને તે દ્વિતીયામાં એટલે કે કર્મ વિભક્તિમાં મુકાય છે. હવે આપણે તેનું ઉદાહરણ સમજીએ કે સર્વપ્રથમ કોકિલા ઓદનમ પચતિ. કોકિલા ઉદનમ પચતિ. કોકિલા એ નામપદ છે, તે પ્રથમા એટલે કે કર્તા વિભક્તિમાં મુકાયેલું છે. ઉદનમ કહેતા ભાત, પચતિ એટલે બનાવવું. કોકિલા ભાત બનાવે છે. ધ્યાનથી સમજો, કોકિલા ભાત બનાવે છે. તો વિદ્યાર્થીઓ અહીં કોકિલા નામપદ છે એટલા માટે એને પ્રથમા વિભક્તિ કર્તામાં મુકાયું છે. જ્યારે ભાત રાંધવાની ક્રિયા એ કોકિલા દ્વારા થાય છે એટલા માટે કોકિલા છે તે કર્તા. અહીંયા ક્રિયાની અસર કોના પર થાય છે તો કે ભાત, જેને સંસ્કૃતમાં કહેવાય છે ઓદન. એનો પ્રત્યય લાગ્યો તો ઓદનમ રૂપ બન્યું છે. કેમ? કારણ કે તેને આપણે બીજી વિભક્તિમાં મૂક્યો છે. કારણ કે જે કર્મ છે તે બીજી વિભક્તિમાં મુકાય છે. તો અહીં ઓદનમ છે એ બીજી વિભક્તિનો પ્રયોગ થયો છે. હજી આપણે આગળ એક ઉદાહરણ જોઈએ કે ગણેશઃ મોદકમ ખાદતિ. ગણેશઃ મોદકમ ખાદતિ. તો વિદ્યાર્થીઓ તમે સમજી ગયા છો કે જે ગણેશ છે તે નામપદ છે એટલા માટે કર્તા, તેને પ્રથમામાં મુકાયું છે. જ્યારે અહીં મોદક છે એટલે કે લાડુ એક ક્રિયા છે, ખાદતી છે તે ક્રિયા થાય છે. ગણેશ લાડુ ખાય છે. તો એ ક્રિયાની અસર કોના પર થઈ છે તો કે મોદક ઉપર. તો એને આપણે બીજી વિભક્તિમાં મુકાયું છે અને ક્રિયાને કરનાર કોણ છે? ગણેશ. તો એ છે પ્રથમા વિભક્તિ. તો જ્યારે આપણે આનું અનુમાન કરશું તો આ રીતે બનશે ગણેશ લાડુ ખાય છે. તો વિદ્યાર્થીઓ આ પ્રમાણે આપણે બીજી એટલે કે કર્મ વિભક્તિ. તો વિદ્યાર્થીઓ આપણે વિભક્તિ નંબર 3 નો અભ્યાસ કરીએ. કરો. તો સર્વપ્રથમ આપણે એની વ્યાખ્યા સમજીએ. સર્વપ્રથમ આપણે તેની વ્યાખ્યા સમજીએ. તો કરણ કહેતા સાધન એટલે કે કોઈ પણ ક્રિયાને કરનાર જે છે તે કરતા જે સાધન વડે ક્રિયા કરે છે તેને કરણ કહે છે. એટલે કે તેને ત્રીજી વિભક્તિમાં મુકાય છે. જેમ કે ગણેશ પેન વડે લખે છે. તો આમાં જે પેન છે એ સાધન છે, તેને આપણે ત્રીજી વિભક્તિમાં મુકાય છે. જે આપણે સમજીએ
તો સૌપ્રથમ વાક્ય કરતા જે સાધન વડે ક્રિયા કરે તે સાધનને ત્રીજી એટલે કે તૃતીયા વિભક્તિમાં એટલે કે કરણમાં મુકાય છે. તૃતીય વિભક્તિ કરણમાં મુકાય છે. હવે આપણે ઉદાહરણ સમજી મળ્યું કે હમણાં જ કહ્યું ગણેશમ કે ગણેશમ કલમેન લિખતિ કે ગણેશ જે છે એ પ્રથમ કર્તામાં છે કારણ કે તે ક્રિયાને કરતા છે. તો ગણેશ કલમેન કલમ એટલે પેન કલમેન પ્રત્યય જોડાયેલો છે તો એનું બનશે કલમથી થી થકી વડ લિખતી તો લખે છે. ગણેશ પેન વડે લખે છે. અહીં ગણેશ છે તે કરતા જે ક્રિયાનો આધાર કયો છે તો કે કલમ. શેના વડે ક્રિયા થઈ રહી છે તો કે કલમ વડે. તો એ કલમને આપણે ત્રીજી એટલે કે કરણ વિભક્તિમાં મૂકેલ છે. બાલકः પુસ્તકેન પઠતિ. તો એ બાળક છે ક્રિયાને કરનાર કરતા છે એટલે તેને પ્રથમા વિભક્તિમાં મુકાય છે. જ્યારે પુસ્તક વડે પઠન કરે છે તો એ જે પુસ્તક છે એ શું છે કરણ એટલે કે સાધન. તો એને ત્રીજી વિભક્તિમાં મુકાય છે. પઠતિ એટલે ભણવું. બાળક પુસ્તક વડે પઠન કરે છે. તો અહીં પહેલા વાક્યમાં કલમેન, અહીં બીજા વાક્યમાં પુસ્તકેન બંને કરણ વિભક્તિ છે એટલે કે એને ત્રીજી વિભક્તિમાં મુકાયેલ